નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। દાહોદથી 10 કિલોમીટરની અંદર એવા અંતરિયાળ એવો ગામ છે જે ગામમાં 300થી વધુ લોકો વસવાટ કરે છે। તે ગામમાં રસ્તો નથી। મુણકા પાટ ફળિયાથી મુખ્ય રસ્તા પર જવા માટે કાદવ કીચડવાળા રસ્તા પરથી થઈ જવું પડે છે, જેના કારણે અકસ્માતોની ઘટનાઓ પણ અવારનવાર બને છે અને ગ્રામજનોને તે રસ્તા પરથી અવરજવર કરવા સમસ્યા વેઠવી પડી રહી છે, જેથી દાહોદ વહીવટી તંત્ર આ વિષય પર ધ્યાન દોરે અને રસ્તો વહેલામાં વહેલી તકે બનાવી આપવામાં આવે એવી માંગ ગ્રામજનો દ્વારા કરવામાં આવી છે। અમારા રોડને આ રોડની સમસ્યા છે। આજ 3-4 સરપંચ થઈ ગયા પણ હજુ કોઈ આ કર્યું નથી। મંજૂર થયેલું બધું પણ સાઈડ પર એ કરી નાખે લોકો, અને હમણાં અહીંયા આવવા જવા ઘણી દિક્કત પડે છે અમારે। આ કયું ગામ છે? મુળકા પાટ ફળ્યો। તમારું નામ? કાળોભાઈ પરમાર। મારા મુળકા પાટ ફળિયામાં છેલ્લા ઘણા વર્ષોથી એમ પેઢીથી પેઢી આજ સુધી અમે ગામજનો સરપંચને બી ઘણી જાણ કરવામાં આવે છે, તાલુકા સભ્યોને જાણ કરવામાં આવે છે, જિલ્લા સભ્યોને જાણ કરવામાં આવે છે, છતાં અમને લોલીપોપ આપવામાં આવે છે કે તમને દિવાળી પછી કરી આપશું, હોળી જાય તો દિવાળી પછી કરી આપશું। એવા ચોમાસું સત્ર ચાલુ થાય છે, છતાં પહેલા વરસાદની અંદર જ અમારા ગામ અહીંથી 15થી 20 ઘરો આવેલા છે, છતાં કોઈ કાર્યવાહી છતાં કોઈ સરકારી લાભ પણ નથી મળતો। છતાં કે જેવો વરસાદ પડે છે તેવું આવવા જવામાં ઘણી તકલીફો પડે છે। અહીંયા 15થી 20 ઘરો આવેલા છે। અહીં સસ્તાનાની દુકાન આવેલી છે। RM પરમાર સાહેબનું મકાન બી આ જ છે, જ્યારે હમણાં એક્સપર્ટ થયા છે, છતાં એવા મોટા અધિકારીઓને ગામમાં અમારું આ કોઈ કાર્ય કરી નથી આપતું સાહેબ। જેવું કે આપના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી શાયદ અમારું આ નિરાકરણ આવી શકે, એના માધ્યમથી અમને તમને બોલાવ્યા છે। તમારું નામ? મારું નામ પરમાર પ્રફુલ કુમાર સિંહ છે। તમારું? मुड़का परमार हरीशभाई प्रताप मुड़का पाट फळियो। एक भाई ने हमारा फोन आव्यो सरपंच साहेब नो, તેને એમ કીધું કે ભાજપવાળાને વોટ તો આપી નથી, તમારો રોડ કઈ રીતે કરીએ? મને નથી વોટ આપી, કેવી રીતની વાત એને કરી, તે અમારા રસ્તા કઈ રીતના તમારા કરવાના કે મારે એવી રીતની વાત બતાડી। આ તૈયાર કરવા એમ કે એ લોકો એમ ક્યાં કર્યા, ચાલો કરીશું। ફેર એને હંમેશા ફોન કરીને એમ કીધું કે ઓટો અમને આપતા નથી, તમે કઈ રીતના રોડ કરીને આલવાના? આ રોડની સમસ્યા ક્યારથી છે તમને? અમને 10 વર્ષ થઈ ગયા અમને આની આ તકલીફ, પેઢીથી પેઢી થઈ ગઈ ડોકરા। આજે અમે બી હાલ સુધી કોને કોને રજૂઆત કરી તમે? આજે અમે તાલુકા પ્રમુખ જયેશભાઈને કીધેલું છે, સરપંચ સાહેબને બી કીધેલું છે, બધાને વાત કરેલી છે। એમને ઉબરૂમાં હાજરીમાં એમને કીધું 5 દિન થોભી જાઓ, 3 દિન થોભી જાઓ, એની મુદત વાલી આજ સુધી કંઈ પણ થયું નહીં। પેલો રોડ મંજૂર કરાવેલો છે, સ્મશાન વાળો આવ્યો, બરાબર, એ બી તૈયાર હજુ નથી કર્યો, એ બી તૈયાર થઈને આવી ગયો।